થરાદના પાવડાસણ ગામના ગોવારિયા રમેશભાઈ ગોરધનજી જેઓ રાહ ખાતે કાપડની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। તેમના પરિવારની દીકરી અચાનક બીમાર પડી હતી, જેને ઘણી બધી હોસ્પિટલોમાં તેના પરિવારે દવા સારવાર કરાવી હતી। તેમ છતાં એ દીકરી ન બચી શકી અને અણધારી આ પરિવારમાંથી વિદાય લીધી હતી અને તેમના પરિવારે એ દીકરીના દિવ્ય આત્માને શાંતિ માટે મોક્ષાર્થે નિરાધાર ફરતી ગામની 400 જેવી ગાયો માટે 11,000 રૂપિયા અને એક ગાડી લીલો ઘાસચારો અને ગોળ ખવડાવીને એના દિવ્ય આત્માને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી। વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ એમના પરિવાર ઉપર આવેલી અણધારી વિદાયની ઘડીમાં એમને મા ભગવતી ગૌમાતા આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે અને એમના પરિવારે આ દીકરીના મોક્ષાર્થે એક ઉત્તમ કાર્ય કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। આજના સેવાકીય કાર્યમાં જગમાલભાઈ, રમેશભાઈ, રામજીભાઈ, આસુભાઈ, આકાશભાઈ, તોલારામ, રાજુભાઈ, હરેશભાઈ, મોહનભાઈ અને અન્ય 2 મિત્રોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો। જય શ્રી કૃષ્ણ, જય ગૌમાતા મિત્રો। આજ રોજ પાવડાસણ ગોવારિયા પરિવારની અંદર એક અણધારી એક નાનકડી દીકરીએ વિદાય લીધી હતી। સ્વ રવીનાબેન રમેશભાઈ ગોવારિયા, જેમના મોક્ષાર્થે આજે નિરાધાર ફરતી ગૌ માતાઓને એક ગાડી લીલી ચાર 11,000 રૂપિયાની ગૌ માતાના ભોજન નિમિત્તે અર્પણ કરી છે। પહેલાં તો બેનના આત્માને ભગવાન વૈકુંઠમાં વાસ આપે અને એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી મા ભગવતી ગૌમાતાને પ્રાર્થના સાથે આ અણધારી વિદાયમાં આ પરિવારને મા ગૌમાતા અને ભગવાન દ્વારિકાવાળો એમના પરિવારમાં આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે। સાથે આજે એક એવું બાળક આપણા વચ્ચેથી અણધારી વિદાય લે છે, ત્યારે આપણે એ બાળકના મોક્ષાર્થે નિરાધાર ગૌમાતા અબોલ જીવોની માટે આ પરિવારે એક ઉમદા કાર્ય કર્યું છે। એ માટે પહેલાં તો હું ખૂબ ખૂબ એમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। સાથે એમને આ પરિવારને સાંત્વના આપું છું કે આ પરિવાર ક્યારે પણ કોઈ પણ તકલીફમાં અમારા ગૌ માતા હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય તો અમને ઘણો બધો સાથ સહકાર આપે છે અને અત્યારે પણ આ નિરાધાર ગૌ માતાની સેવામાં 11,000 રૂપિયાની એક ગાડી લીલી ચાર મકાઈની આપી છે। એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને એમના પરિવારને આ દુઃખની ઘડીમાં સહન શક્તિ આપે એવી મા ભગવતી ગૌ માતાને પ્રાર્થના।